છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। શરૂઆત કરીએ ઈરાન અમેરિકા વચ્ચેના ડીલના જાહેરાતથી જે અહેવાલથી શેર બજારમાં હવે ઉછાળો આવ્યો છે। સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે, જ્યારે કે નિફ્ટીમાં પણ 450થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। રોકાણકારોને ફક્ત 6 કલાકમાં જ 10 લાખ કરોડની કમાણી થઈ છે। મિડ એન્ડ સ્મોલ કેપ શેર્સમાં પણ ભારે તેજી જોવા મળી છે। દિવસના અંતે સેન્સેક્સ 1695 પોઈન્ટના ઉછાળા સાથે 75527 પર બંધ થયો, જ્યારે કે નિફ્ટીમાં પણ 461 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને તે 23622 પર બંધ થયો છે। આજના કારોબારમાં રિયલ્ટી, પ્રાઇવેટ બેંક, સરકારી બેંક અને ફિનાન્શિયલ સર્વિસીસના શેર્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે જાહેરાત કરી હતી। તો જાહેરાતના પગલે હાલ શેર બજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે। એક તરફ જ્યાં ઈરાને નવી ડીલને મંજૂરી આપી દીધી છે, જેના હેઠળ ઈરાન ક્યારેય પરમાણુ હથિયારો નહીં રાખે અને ડીલ થતાં જ હોર્મુઝ સ્ટ્રેટને ખોલી દેવામાં આવશે। ટ્રમ્પના નિવેદનને કારણે ભારત સહિત સમગ્ર એશિયન બજારોમાં ભારે તેજી જોવા મળી રહી છે।